કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદ મામલે વધુ એક વિવાદ આવ્યો સામે. એક નાગરિકે પોતાનો પ્લોટ પડાવીને ખજૂરભાઈ દ્વારા અન્યને ઘર બનાવી દીધા હોવાનો કરાયો આક્ષેપ. પોલીસ અને સરપંચ દ્વારા પણ ડરાવવામાં આવતા હોવાના કર્યા આક્ષેપ. પીડિતે કીર્તિ પટેલને ફોન કરીને પોતાની આફીતી જણાવ્યાનું રેકોર્ડિંગ આવ્યું સામે. This call is now being recorded. હાલો, હાલો. કીર્તિબેન બોલો. હા, કેમ છો? મજામાં? બસ મજામાં આવો બેન. હા, શું પ્રોબ્લેમ થયો તો? પ્રોબ્લેમમાં તો આપણે જે નાગરકા ખજૂરભાઈએ મકાન બનાવ્યું ને, હા, ઈ મકાન ઈ પ્લોટ અમારો 7 વર્ષથી અમને જૂના સરપંચે આપેલો હતો. હા, પછી ઈને અમને કઈ કાગળિયા નતા દીધા, પણ અમારે ઓલું જે નકશો આવે ને એમાં નામ છે. બરાબર છે. હા, તે અત્યારે ઈ અમારો પ્લોટ 7 વર્ષથી અમને આપેલો, ઈ પ્લોટ અત્યારે ઈવડા ઈ લોકોએ લઈ લીધો. હા, અને અને કઈ બનાવ્યું ઈ પ્લોટમાં કે ખાલી પડ્યો છે હજુ? ઈ મકાનમાં ખજૂરભાઈએ મકાન બનાવી દીધું મારા જેઠને. હા, તમારા પ્લોટમાં? હા, તમને ઈ જમ ફાવે ઈ મારી જેઠાણી બોલી છે હોતા અહીંયા લાલો આયર ને ઈ આવ્યા તા ને. હા, હા, તે ઈ તો ભાઈ તો જેનું લઈ લીધું એ કોઈને દેખાતું નથી. તમે કોકના પેટ ઉપર પાટા મારીને તમે કોકનું ઊભું કરી દો તો ઈ પાપ જ કહેવાય ને. હા, એમ એટલે પ્લોટ અમને 2 મકાનો મારા તમતારે ઊંઝાતા નહીં તમતારે, બરાબર? હું તમારી હારે ઊભી છું. હા, ઈ પ્લોટ લઈ લીધો અને ગામના લોકો બધા એમની કરતો પૈસી થાય તે અમે એકલા પડ્યા બેન ને કઈ ટેન્શન નો લ્યો તમતાર, માતાજી હવારું કરી દેશે તમતારે. હો, હા, તો એમાં અમે તમને મેં કીધું આ અમથા કે ભગવાને તો હામું ગરીબ માણાનું લઈને સારું કોકનું કર્યું એમ. આવું ન કરે ને, એને તાકાત હોય તો પ્લોટ લઈ દેવો તો. હા, તો એમના ભગવાનને તો અહીંયા દેવું તું એની બેન ને, તો અમને એને પૈસા દેવા પડે ને પ્લોટ ના. 100% તમતારે હું તમતાર ગામમાં આવીશ, મારે જોવું છે તમતાર. અને આવજો તમતાર કોઈ પણ જાતના પોલીસ વાળા તમને જે ધમકાવે છે એ બધું કરતા હોય ને તો તમતાર કેજો. હા, પોલીસ વાળા આવતા હતા મેડમ ને કઈ. હા, પોલીસ વાળાને મોકલા અમને કે તમને મકાન કર્યું પછી એને જે માંડવો નાખ્યો ને હા, માતાજીનો તઈ પોલીસ વાળા મોકલતી અમારે અહીંયા અમારી જેઠાણી અમને દાબ આપે પોલીસ વાળા પાયે અને અમારા ગામના લોકો પાયે તે દાબ દેવરાવે છે. અને પછી હવે અમારે શું થાય કે હવે અમારે છોકરા નાના છે, હવે ગમે અહીંયા રખડતા હોય કદાચ આ કઈક કરાવે તો મારા છોકરા ઉપર, એટલે પછી એમ જાતું કર્યું. ના બીઓમાં તમતારે, હો બીઓ ના તમતારે, હું તમારી દીકરી જ છું. હા, એમ પછી મેં કીધું આમને ફોન કરું, મેં કીધું આ બાબાને મેં કીધું નંબર એમનો કઈ કોન્ટેક્ટ ના, મારા મેં આવ્યો હતો ને તમે વાંચ્યા અને બિચારે બીજું ઘણું બધું મને કીધું. મેં સારું હાલો, હું તમતારે અડધી રાતે ઊભી રહીશ, તમતારી ટેન્શન ન લેતા. આપડી તમતારી જે પ્લોટ છે ને તમારો, હા એના માટે આપણે લડશું. હા, અને એમને તારે શું કીધું ગામના સરપંચે કે તમે ક્યાંય મકાન એનું થવા દો અને હું તમને બીજે પ્લોટ આપી દઈશ, તો પૈસા અમારું કઈ કોઈ જોયું જ નહીં. અને અત્યારે એમ કહેવા જઈએ તો ગામના અમને બધા દાબ દેશે, બરોબર? અને આ અમારા જેઠાણી રહીએ તે અમને દાબ દે. નહીં, તમે કોકના પેટ ઉપર પાટા મારી તમે કોકનું ઊભું કરી દો. હા, તો તમે એકનું બગાડ્યું ને એકને આપ્યું તો શું તમે કર્યું? હા, હું એમ કઉ છું અત્યારે આખી દુનિયા એમ કહે કે ભગવાન તો ભગવાનને બેયના હરખા રખાય ને. 100%. હા, એમ તો એના ભાઈ મારા ભાઈ દુનિયા છે ને સાચા વ્યક્તિને ઓળખતી નથી ને ખોટા માણસને ભગવાન ભગવાન કરે છે, સમજ્યા? હા, એ તો તમને ખબર જ છે ને. હા, મારું ઘરનું માણા કીર્તિબેન અપંગ છે, બરોબર? હા, તો એમને અમારું જોવું પડે ને. ભલે અમારો પ્લોટ ઈ મારી જેઠાણી હતી એના છોકરા અપંગ છે, એને મકાન કરી દીધું, પ્લોટ લઈ લીધો, તો અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ તમારે તમે અપંગ છો તો તમને હું પૈસા દેવડાવું મારા ભાઈ પાસે, એવું તો મારી જેઠાણીને કેવું પડે ને. 100%. આ તો કેવું થયું, એનું હાજુ કરી લીધું ને તમારું ખરાબ ઈચ્છ્યું, એમ કે મારું સારું દેખાવું જોઈએ ઘર, એમ. અને અત્યારે ઈ રહી ને તે દી વિડીયો બનાવ્યો એમાં એમે જોયું તમારી વિશે બોલાય. મેં કીધું આમને મેં તું કીર્તિબેન ને મેં કીધું ફોન કર કે એમને. હા, તમતાર આપણે બનાવશું આપણે ઘર, તમતાર ટેન્શન ન લો. તો મારા ઘરનું માણસ અપંગ છે, ઈ અમારું ઈને ન જોયું, બરોબર? અને એમનો ભગવાને એમનું જોયું તો ભગવાન પ્લોટ તમને જે સરપંચ આપ્યો હતો ને તમારા ગામના સરપંચ ને હું બહુ જલ્દી મળીશ. હો, હા, હા, તમતાર ટેન્શન ન લે તો તમતાર આખું ગુજરાત એક તરફ હશે ને તો આપણે લડી લેવું. અત્યારે શું છે સરપંચ નું સારું છે ઈને સમજ્યા, એટલે અમને દાબ એમની પાસે દેવરાવે. પછી અમે જયારે ઈ મકાન ચાલુ કર્યું ને કહેવાય ગયા ને
કે આ પલોટ અમારે છે એમ. તો એ સરપંચ ના પપ્પાએ અમારા ઘરના માણસ બિચારા અપંગ છે એના ગાલમાં ભોદા માર્યા ને એમ કીધું જા કે કાગળિયા લઈ આય કે તાર થાય ઈ કરી લે. મારી જેઠાણી એવું બોલી કે થાય ઈ કરી લે, મારું મકાન તો અહીંયા જ થાય છે કે. ઓહ, અત્યારે માથા ભારે બહુ છે સમજ્યા અત્યારે. પણ આટલું બધું સહન તમે કરતા હતા, ક્યારેક તો કોન્ટેક્ટ કરે ને કોઈનો. હા એમ અમારે કઈ ખબર છે પડે નહીં કઈ નહીં. પછી અમારા છોકરો કે લે કે હું કીર્તિબેન ને કે નંબર કે ગોતીને ફોન કરીશ ને મેસેજ કરું કે. ના ના, તમને આપણું ગામ કઈ બાજુ આવ્યું? હા સાયલા તાલુકાનું નાગડકા ગામ. એમ તો હું આવીશ તમતાર, હાલો હો ને. હા હા અને વાંધો હું પણ જતા નહીં તમતાર, હું છે ખુદી ઊભી રહીશ અને તમારો પ્લોટ જે ગયો છે ને પ્લોટ હું લેવડાવું. નહીં. એ હા હો, હા હા ટેન્શન ન લેતા હો માસી. હા હા જય માતાજી અને આવજો માતાજી. જરૂર, હો. પાક્કું તમતારે. અને આપણે નડશું તમતારે, પાછા ન પડતા હો, કોઈ બીતા નહીં. એ હો હા. એ હા.